હવે આપણે ફૂલ તોડવા આવી ગયા છે ખેતરમાં, તો ફૂલ તોડી લઈએ। જો કેટલા બધી ફૂલ છે આવા જાસૂદના, તો કુળદેવીમાં હતું ને ગણપતિ બાપા હતું ને આપણે ફૂલ લઈ લઈએ। કેટલા સરસ સરસ ફૂલ છે। તો આપણે બધી ભગવાન હાટું ફૂલ તોડી લઈએ। જો એટલે ફૂલ તોડી લીધા। હવે આપણે શંકર બાપા હાટું થોડાક બેલપત્ર તોડી લઈએ। પછી આપણે શંકર ભગવાનને ચડાવી દઈશું। તો હવે આપણે ગણપતિ બાપા હાટું થોડીક ધ્રોકડી લઈ લઈએ, ધ્રોકડી ચડાવી દઈશું। તો આપણે જો બધી સામગ્રી આવી ગઈ, ફૂલ પછી બેલપત્ર, ધ્રોકડી, તો હવે આપણે એ બધી ભગવાનને ચડાવી દઈશું પૂજા કરી। તો બધા મિત્રોને રાધે રાધે। તો જો આપણે કાનાને સવારના પોરમાં ઉઠાડીને બેઠાડી દીધા હતા અને પાણી ને દૂધ ને એવું પીવડાવી દીધું હતું। તો હવે આપણે કાનાને સ્નાન કરાવી દઈએ। તો ચાલો હવે આપણે કાનાને સ્નાન કરાવી દઈએ। તો હવે આપણે કાનાને સ્નાન કરાવી દઈએ। તો પહેલાં સાદા પાણીએ સ્નાન કરાવીએ। અને હવે આપણે દૂધથી સ્નાન કરાવી દઈએ। અને હવે આપણે શંખમાં પાણી ભરીને સ્નાન કરાવી દઈએ। તો આપણા કાનાએ સ્નાન કરી લીધું। આપણે કાનાને લૂછી લઈએ। અને હવે આપણે કાનાને એના કપડાં પહેરાવી દઈએ। તો આપણા કાનાને કપડાં પહેરાવી દીધા અને હવે આપણે કડાઈ પહેરાવી દઈએ। તો કાનાને આજે પહેરાવ્યા છે ગ્રીન કલરના કપડાં। આજે છે મંગળવાર ને વ્હાઈટ કલરના કડા અને કાના નાનો હાથ પર પહેરાવી દીધો હતો। અને હવે આ માળા આપણે કાનાને પહેરાવી દઈએ। અને હવે આપણે કાનાને ચંદનનો ટીકો કરી દઈએ। અને પછી આપણે પિંક કલરનું મુંગટ પહેરાવી દઈએ અને પછી વાસળી રાખી દઈએ। તો આપણા કાના થઈ ગયા છે એકદમથી તૈયાર। તો ચાલો હવે આપણે એના સ્થાન ઉપર કાનાને બેસાડી દઈએ। તો હવે આપણે કાનાને એના સ્થાન ઉપર બેસાડી દઈએ ધીમેથી। તો જો આપણે કાનાને બેઠાડી દીધા છે એના સિંહાસન ઉપર। થોડુંક નમી ગયું, પડી ગયું। આપણે કાનાને આ જાસૂદ ચડાવી દઈએ, જે આપણે ખેતરમાંથી લાવ્યા હતા ફૂલ। અને હવે આપણે કાનાને હવા નાખી દઈએ। રાધે રાધે, રાધે રાધે। અને હવે આપણે આ પાણીને બદલાવી નાખીએ, કાનાનું પીવાનું પાણીને।
તો હવે આપણે કાનાને શુદ્ધ પાણી નાખી દઈએ પીવાનું. અને હવે આપણે આમાં તુલસીનું પત્તું નાખી દઈએ. તો હવે આપણે તુલસીનું પાન નાખી દઈશું અને તુલસીમાં આપણે કાનાને અર્પણ કરી દઈએ. અને પછી આપણે પાણી પીવડાવી દઈએ કાનાને. હવે આપણે કાનાનો ધૂપ દીવો કરી લઈએ. તો હવે આપણે કાનાનો દીવો કરી લઈએ, પ્રગટાવી લઈએ. અને હવે આપણે ધૂપ સળગાવી લઈએ. હવે આપણે આરતી કરી લઈએ. આરતી કુંજ બિહારી કી, શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી. આરતી કુંજ બિહારી કી, શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી. તો આપણા કાનાનું બધી બહુ મસ્ત રીતે થઈ ગયું. તો હવે આપણે કાનાને પ્રસાદ ધરી દઈએ. આપણે કાનાને પ્રસાદમાં કેળા હે તેમાં આપણે તુલસીનું પાન મૂકી દીધું. તો હવે આપણે કાનાને ખવડાવી દઈએ. તો આપણા કાનાને કેળા ખવડાવી દીધા. તો અહીંયા જ આપણે મોર્નિંગ રૂટીન કાનાનું પૂરું થાય. તો મળીએ આપણે પાછા એક નવા કાલે વિડીયો સાથે. ત્યાં સુધીમાં બધીને રાધે રાધે.